ગાંધીનગરમાં ગેરકાયદે દબાણ પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર. સાબરમતી નદીના કિનારે કરાયેલા દબાણ દૂર કરવામાં આવ્યા. જીબી, પેથાપુર, ચરેડીના વિસ્તારોમાં સરકારી જમીન પરના દબાણ હટાવાયા. 700 થી વધુ દબાણ દૂર કરીને જમીનને ખુલ્લી કરાઈ. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી કરવામાં આવી. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ગાંધીનગરના છે કે જ્યાં ગેરકાયદે દબાણ હટાવવામાં આવ્યા છે. તંત્રનું બુલડોઝર ફર્યું. સાબરમતી નદીના કિનારે જે દબાણ કરવામાં આવ્યું હતું, જે તમામ ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા છે. જીબી, પેથાપુર, ચરેડીના વિસ્તારોમાં સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું અને એ દબાણ હટાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી. 700 થી વધુ દબાણ દૂર કરવામાં આવ્યા અને જમીન ખુલ્લી કરવામાં આવી છે. આ દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ છે અને આ પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આરએનબી અને ગાંધીનગર કોર્પોરેશનની જમીનો ઉપર જે દબાણ થયેલી હતી ઘણી ટાઈમથી, આ દબાણ હટાવવા માટે લગભગ 20 ટીમ કોર્પોરેશન તરફથી અને આરએનબી તરફથી પોલીસ કર્મચારી અધિકારી સાથે જોડાયેલા છે. લગભગ 700 થી ઉપર પોલીસ અધિકારી કર્મચારી આ બંદોબસ્તમાં જોડાયેલા છે અને આ દબાણમાં લગભગ 1 લાખ સ્ક્વેર મીટર્સથી વધારે જમીન દબાણ કરવામાં આવેલ છે. આ દબાણ હટાવવાની પ્રયાસ ચાલુ છે. લગભગ 1000 કરોડની જગ્યા ખુલ્લી પાડવામાં આવે. તો તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગાંધીનગરના દ્રશ્ય છે કે જ્યાં સરકારી જમીન પર જે દબાણ કરવામાં આવ્યું હતું એ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. 700 જેટલા જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા એ બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે, જમીનદોસ્ત કરવામાં આવ્યા છે અને જે આ મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. મોટી સંખ્યામાં અહીં પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને તેની વચ્ચે આ સરકારી જમીન પર કરવામાં આવેલ દબાણને દૂર કરાયા.